પ્રભુના કાર્ય છે એવા, પ્રભુના કાર્ય છે એવા સમજમાં ક્યાંય આવે છે. પ્રભુના કાર્ય છે એવા સમજમાં ક્યાંય આવે છે. કરેલી લાજ લટકારો, કરેલી લાજ લટકારો, માનવ ક્યાં પાર પામે છે, માનવ ક્યાં પાર પામે છે. પૂર્યા પટ પાંચડી કેરા, ભીતરની ભક્તિ ભાડીને, પૂર્યા પટ પાંચડી કેરા, ભીતરની ભક્તિ ભાડીને, ભીતરની ભક્તિ ભાડીને, ચોરીને ચીર ગોપીના, ચોરીને ચીર ગોપીના, પ્રભુ પડદા હટાવે છે. ચોરીને ચીર ગોપીના, પ્રભુ પડદા હટાવે છે. પ્રભુના કાર્ય છે એવા સમજમાં ક્યાંય આવે છે. ભગવાને પાંચાળીના ચીર પૂર્યા. પહેલા એક વાત કરી દઉં, કલાકારને સાંભળવા એની કલા સાંભળવાની હોય, એની ગાયકી સાંભળવાની હોય, એની હલક સાંભળવાની હોય, પણ કવિને સાંભળવા માટે હું તો નાનો એવો કવિ છું, લખી જાણું છું થોડું ઘણું. દાદ બાપુના આશીર્વાદ છે, નારાયણ બાપુના આશીર્વાદ છે, થોડું ઘણું લખી જાણું છું. પણ કોઈ પણ કવિને સાંભળવા માટે તમારે રાગ રાગણી કદાચ બાજુમાં મૂકવી પડે તો મૂકી અને શબ્દો સાંભળવા જોઈએ. અમારી પાસે શબ્દો હોય, ગાયકી, અવાજ, આ તે એ બધું કલાકારો માટે છે. ઈશ્વરે બધાને અલગ અલગ આપ્યું છે. પૂર્યા પટ પાંચાળી કેરા, પાંચાળીને પ્રભુએ ચીર પૂર્યા, લાજ રાખી એની. પણ આ નટકટ લાલો ગોપીઓના ચીરનું હરણ કરે છે. શું કામ? ગોપી એટલે ભક્તિ, ભક્તિના ચીરનું હરણ કર્યું. કહેવાનો મતલબ એ છે કે ગોપી ભક્તિ અને ભગવાન વચ્ચે કોઈ પડદો ના હોવો જોઈએ, એને પડદાની જરૂર ન હોય. એટલે જે આવરણ હતું આ દૂર કરવા માટે એક ભગવાને દાખલો બેસાડ્યો છે કે મારા પાસે આવવા માટે તમારે કોઈ પડદાની જરૂર નથી. ચોરીને ચીર ગોપીના, ચોરીને ચીર ગોપીના, પ્રભુ પડદા હટાવે છે. કરેલી લાજ લટકારો, માનવ ક્યાં પાર પામે છે, માનવ ક્યાં પાર પામે છે. છે પામે એક યદ કેરું, બીજાને અન્નના ફાકા,
છે પામે કયદ કેરું બીજાને અન્નના ફાકા બીજાને અન્નના ફાકા મળે છે કર્મ સંજોગે મળે છે કર્મ સંજોગે ભ્રમિતને ભૂલવાસે છે મળે છે કર્મ સંજોગે ભ્રમિતને ભૂલવાસે છે કરેલી લાજ લટકારો માનવ ક્યાં પાર પામે છે પ્રભુના કાર્ય છે વા સમજમાં ક્યાંય આવે છે કીડીને કણનો દેનારો માતંગને મણ દે મોઢામાં આ કીડીને કણનો દેનારો માતંગને મણ દે મોઢામાં માતંગને મણ દે મોઢામાં કર્મહીનને પડે સાસા કર્મહીનને પડે સાસા પુરવના પાપ બોલે છે કર્મહીનને પડે સાસા પુરવના પાપ બોલે છે કરેલી લાજ લટકારો માનવ ક્યાં પાર પામે છે મોટા ભાગે આપણો નિયમ એવો છે કે 2 ભજન બોલવાના કારણ ઘણા બધા કલાકારો અહીંયા આવે છે બેઠા હોય બધાનો વારો આવી જાય આવા વગાડવા વાળા હોય ને તો સેજે એકાદ વધારે જ બોલી જવાય એટલે કોઈ વધારે બોલે તો વાંક ગાવા વાળાનો ન કાઢજો આમનો કાઢજો करे संहार के सरजल
કીધા વિનાશ કે સેવન આ સંહારે કરે, સેવન પણ કરે, બચાવે પણ ખરો, મારે પણ ખરો. કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કચ્છર ગાણ કાઢી નાખ્યું. કૃષ્ણ પોતે ઉપર ઉભો રહીને એમ કે તું માર, સામે છે એ તારા કોઈ નથી. આ બધું